પહેલી ફેર હાથ માલ્યા કરી દો લાઈફમાં લીધો ને પણ રિયલી નાઈસ ઓર્ગેનાઇઝ કર્યો છો. આપણા બધાના તમારા બધાના બ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. સીતારામ. મને ભૂખ વધારે લાગી ને ઓલું ફૂર થઈને ઈ તાપ પાડું. રામ સીતારામ. આઈ હોપ કે બધા મજામાં છે. તો આજ અમે જઈએ બધા યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં જે કામ કરે ને એનું બધું મીટઅપ છે કે સ્નેહ મિલન છે. તો આ પોરબંદરમાં જ છે ભારત હોટલમાં રેસ્ટોરન્ટ ને હોટલ ને બધું છે ટૂંકમાં આગળ ના જઈને જોઈએ. હા ગાને તમે નાસ્તો નહીં જઈ હું ને બ્લોગ બધાય બનાવીને યુટ્યુબર્સ એ બધાયનું મીટઅપ છે તો એમ પણ બધાયની તને ધૂનમાં મળ્યું કદાચ રામ બધાયની મળ્યો ઈ હે. હા તો હું બધા હોય ને મળ્યો તો બધા આવવાના છે તો ભેગા થાય હું. હા ભેગા થાય ને એકબીજાને એક્સપિરિયન્સ શેર કરવાના અને કામ ન કરવું કામ કેવી રીતના થાય કેવી રીતના એડિટિંગ થાય એ બધું શીખવાનું ના એવું બધું છે. થોડુંક નોલેજ હોય એનાથી વધારે નોલેજ મળે બધાયને મળીએ. તો હાલો મળીએ બધા યુટ્યુબર. હા હાલો આપણે પૂગી રહ્યા જો ભારત રેસ્ટોરન્ટમાં ડાયરેક્ટ વેલો પૂગી ગયો. પાર્કિંગ ક્યાં હોય જોવાનું હે. સીતારામ નથી બેન મજામાં? જીવન જરૂરી વસ્તુ છે એ જ આપણા ખેડૂતોને ટકાવી દે કરીને અને ખેતીવાડી અને પશુપાલન નહીં જો અમારા ધવલભાઈ બેઠા. ધવલભાઈ મજામાં? આ જગ્યાએ આવડી બધી મોટી આ કરો તાર પપ્પાનો ઇન્ટરવ્યુ ચાલુ કરી દીધો. અત્યારે પેલી એક તો બસ આવું મીટઅપ થાય રાખે અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. આ સોશિયલ મીડિયામાં પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક એવું કામ કરતા કંઈક ને કંઈક પોઝિટિવ વિચારો પોઝિટિવ વાતો સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાય એમાં હું આવી જાઉં તમે આવી જાઓ. એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે કોણ કેવડું છે કેવડું નથી એની હારે આપણે કંઈ લેવા દેવાનું પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે સીધું અમે અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છે તો ભારત રેસ્ટોરન્ટ આમ તો બધા એનાથી પરિચિત છો પરંતુ મારે એ રેસ્ટોરન્ટના માલિકોનું જો નામ આપવું હોય તો આપણે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ વડોદરા, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રણજીતજી વડોદરા અને એમના ખાસ મિત્ર રમેશભાઈ કાનાવદરા. મજામાં લક્ષ્મણભાઈ રામ રામ. હા ના 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 ભેગા થયા ફૂલ યુટ્યુબ બધું જમાવટ રેડી કે ચા નાસ્તો રેડી છે. પછી મેન કરશું તો પછી મોડું આવી છે ને પછી ફંક્શન તો મોડું સ્ટાર્ટ કરશે કે પહેલાં ચા નાસ્તો અમીરભાઈ બળક્યા બળ કે ઘરું નથી પણ અત્યારે બે કે ચા નાસ્તો કરો તો હાલો ચા નાસ્તો કરી લઈએ. હાલો આપણે ચા હાલી છે બીજું આપણે પૂગી ગયા ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં ને એટલું બ્યુટીફુલ પ્લેસ છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો કે હમણાં મેં યુટ્યુબમાં બધામાં જોયું હતું તો આ ક્રિએટિવનું બધું યુટ્યુબરનું રાખ્યું પણ આ એટલું નાઇસ મોટું પાર્કિંગ છે ને એટલું ઓપન એરિયા છે બ્યુટીફુલ. તમે એકવાર વિઝિટ કરજો. નાઇસ ખાવાનું બધું ગુજરાતી થાળી પંજાબી આ તે બધું ને જો નાઇસ કેટલું હોય.
રામભાઈને બ્લોગને સહારે તમારે બેગ વાવવાનું છે તમારે બેગ ને એકાથી ફટાવી હા તો વેલકમ બેગમાં ની એની આવજો ને તો જો ચા ને નાસ્તો ને કરીએ ને બધા અહીંયા ભેગા થયા જોઈએ કેટલું આવે બધા જો ભેગા થયા અહીં એટલા બધા એક ભેગા ન થાય પણ આજ બધા યુટ્યુબર્સ ભેગા થયા ને મજા આવે મને એવું લાગતું જ નથી કે આમ તો પહેલી વાર જોયેલું હોય એવું બધા ઓળખતા જોઈને કે આ તો ઓલા બ્લોગ વાળા પણ તમે આવો પછી શાંતિબેન નો વારો. આપણે હમીરભાઈનો આગ્રહ છે એટલે આગ્રહને માન આપી અને એક ખાલી કડી સમય મર્યાદિત છે એટલે એક જ કડી આપણે સોનલ બીજ આવે છે તો મારું રચેલું છે એ એક કડી સંભળાવી દો. કેવું બાય છે જોગ માયા રે મઢડા રે વારી હે મારી હો નલમાં જોગ માયા હે તો સોરુડાને કરતી રે કમાયું રે મઢડા વારી હો નલમાં જોગ માયા. સીતારામ, જય શ્રી કૃષ્ણ. લગભગ મને કોઈ નહીં ઓળખતા. હવે ઓળખો કેટલાક ઓળખો છો એવું આંગળી કરો છો તમે ઓળખો સારું કહેવાય. એકતા ઓળખે વડને વડવાઈ બાંધો છે ચકો વડને વડવાઈ બાંધો છે ચકો હિચકે હિચકવાને આવો લીરબાઈ માં મોઠવાડા આરએસ ફેમિલી શેખ યુકે થી એમને પહેલી તારીખ સુધી ખરેખર રોકાવાનું 29 તારીખ સુધી ભૂલતો ના હોતો એવું કંઈક છે. 29-30 તારીખ એમના કાર્યક્રમે અમે ગયા હતા. આમ તો મીટઅપનો વાતો આપણે ઘણો ટાઈમ ત્યાં કરતા હતા પરંતુ આ તાબડતોબમાં આપણે કહીએ પાણી સડાવ્યું, રામભાઈ પાણી સડાવ્યું કે ભાઈ તમે આયોજન કરો, મજા કરીએ બધા. તો શરૂઆત આપણે આ કાર્યક્રમની જે એમની ઓળખાણ છે, જે વાતો છે, રામભાઈ અને સવિતાબેન એ જ આવશે અને અહીંયા આવીને આપણે થોડુંક એમનું જે એમની જર્ની એમ કહેવાય ને એની થોડીક વાતો કરશે. રામભાઈ, સવિતાબેન, પ્લીઝ વેલકમ. શરૂઆત આપણે બધાને બે વાતો બેન આવતી રહ્યો. પહેલી ફરી હાથ માર્યા હતો લાઈફમાં લીધો ને પણ રિયલી નાઇસ ઓર્ગેનાઇઝ કર્યો. શોર્ટ ટાઈમ હતો, 3 days નો ટાઈમ હતો. તો આપણે કારણ કે આવે ને સીધા બહુ આપણે વોકિંગ કરે, એન્જોય કરે, ફૂડ ખાઈને ત્યાં જાય તો પાછળ જેટલી મહેનત હોય ને સીધા 3 દી થયા એ આપણે હમીરભાઈ કહેવાય. તો એના માટે જરાક તાળીઓ પાડી દેજો. અને હવે તો વિષય તો હતો નહીં વોકિંગનો કે આ કે તે કે પણ ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો તો સ્ટાર્ટિંગની શરૂઆત કર્યા તો 2 વર્ષ જાન્યુઆરી 17 જાન્યુઆરીના પ્રીવિયસ ફિનિશ થાય 2 વર્ષ. તો એક હાઈના હોમમાં દીકરો બધા બેઠા હતા તો સાહિલ પણ કે વોકિંગ કરીએ સ્ટાર્ટ કે તો સવિતાને કહ્યું લે તો ફોન લે તો રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું. તો એને રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું કે બરોબર છે. તો મેં કહ્યું બરોબર હાલો જવા દો. એટલે આવું છે ને 2003 થી અમે ઇંગ્લેન્ડમાં રહ્યું ને બોલી એ જ રાખી આપણે મેળની કંઈ બદલાવીને તો ના જ બોલા વોકિંગમાં એ જ બોલા. તો ઘણા કહે કે તમારે બોલી સમજાતી નથી આ નથી થતું તો એ શીખવાય જવાય નહીં તો એવું છે ને તારે કંઈ કેવું હોય તો તો એ નહીં બોલે હતા મિત્રો જાજુ બોલ નીકળ્યું થેન્ક યુ એમાં તમે બધા એવા ને એટલું ન નીકળ્યું બધા. ખરેખર રામભાઈ અને સવિતાબેન પાસેથી જે આપણે વાતો સાંભળીને એના કાર્યક્રમોથી આપણે શરૂઆત કરીએ ને તો ક્યારેક આપણે આગળ કોઈ એવા સ્ટેજ ઉપર બોલવાનું થાય. હવે બીજી વખત રામભાઈને એટલી તકલીફ નહીં પડે ગમે ત્યારે આવો માહોલ બને, આવો લોકો મળે ત્યારે. તો રામ રામ, સીતારામ. કેમ છો બધા? મજામાં ને? તો આજે મારા યુટ્યુબમાં 1200 જેટલા સબસ્ક્રાઈબ છે. તો આ તો મારું આજે પહેલું ટેસ્ટ છે ને મારા ચેનલમાં નવાઈ તો બધાય આવજો, એકવાર મુલાકાત લેજો. મસ્તના સારા વિડીયો હવે દેશીના
તાળીઓથી વધાવ્યો બધાય. ખરેખર શરૂઆત છે ને આ કાર્યક્રમનો હેતુ જ એ છે કે આપણે શરૂઆત જ એવી કરી છે કે નાનામાં નાના વ્યક્તિને કોઈને અહીંયા આપણે નાનપ અનુભવ જ નથી દીધી. ખરેખર બહુ ટૂંકા સમયમાં આજે દંપતી જે કપલ છે એને ખૂબ સારું નામ કમાણા, ખૂબ સારું. પોરબંદરમાં ગમીને કોઈ ભૂટકે કે ન ભૂટકે, રાણીબેન ભૂટકે જાય તમે ગામમાં આવો પણ ખૂબ નિર્દોષ ભાવે અને ખૂબ એને એક આગવી ધોબથી લોક બનાવે છે અને ખૂબ સારું નામ કમાણે છે. અને જાહેરાતની દુનિયા માટેમાં રાણીબેન ચેમ્પિયન છે. અનિલભાઈ, રાણીબેન અહીંયા આવું અને રાણીબેનની ખાસ કે વચ્ચે વચ્ચે શ્વાસ લેતા જઈ બોલતા બોલતા અને ટૂંકું બોલે, મારી જેમ લાંબુ લાંબુ ન બોલે. રામ રામ, સીતારામ બધાય દાયરાને. અમે વ્લોગ એને આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા. જો કે મારી ઈચ્છા તો નહોતી વ્લોગ ચાલુ કરવાની, તો કે મેઇન કામ હતું કે રાણીનું હતું. સીતારામ, જય વજરાજી, બધાને મજામાં. એને તો જો કે હજી બ્લોગમાં ઈ તો વસ્તુ જ બોલે, હું જ વધારે બોલે. મારું બહુ સારું થાય ને એટલે બંધ જ ન થાય. આંગળી જમીરભાઈ વાત કરી કે જરા ખાસ લીજે, ન તમારે ચીક થઈ જાય તો અમારે ઉપર દીધા હે. જો કે એ મારો વારો આવે તો આવે બોલવા માટે. ના ના, એવું કઈ નહીં. ના 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 પહેલા છે ને અમારે સ્ટાર્ટ કર્યું ને એને ખાલી વરસથી થયું, પણ વરસથીમાં બધાય સપોર્ટ કર્યો એટલો બધો, એટલે બધાને દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે વરસથીમાં એટલો બધો સપોર્ટ કર્યો ને પબ્લિક કે વાત પૂછો. સોશિયલ મીડિયા પર અનુભવ નહોતો, પણ મહેશભાઈ છે એનું અમને કીધું કે આ સોશિયલ મીડિયા છે એ ખૂબ લાભકારક છે. પછી અમે શરૂઆત કરી, ઘરનાને પૂછ્યું ને બધું આ પાડ્યું. ઘરે તો છે ને પછી સ્ટાર્ટ કર્યું, મારે કર્યું. જો આનું શું છે, ચિંતનભાઈ ને ઘરના છે, તારો ઘરનો શું છે? કઈ ભૂલ નથી ને? હે? લગ્ન થઈ ગયા તો ઘરના કેમ છે? આમ તો બીજું બધી તો હે, બીજું બધી કોઈ આવી નહીં, ફઈબાઈ આવી છે, બધા આયા હે. એટલે છોકરાએ શરૂઆતથી આ ભાઈને હું મારો ભાણેજ છે, ઓળખા, સોશિયલ વર્કર થી શરૂઆત કરી, ખૂબ સારું સોશિયલ વર્ક તો કરે છે, તેદી કરતો. એમાંથી ઓચિતાનો એક એવી લાઈન પકડાઈ ગઈ, એવો ડાયો, એવો હરમાવ, આપણા પાસે એકલો એકલો બેઠો જો તણે હરમાય ને ખબર નહીં કેમેરો ચાલુ થાય ક્યાંથી ઓલી સ્ફૂર ના આવે ખબર નથી પડતા, એટલે આપણે એના મોઢેથી સાંભળીએ. રામ રામ, જય માતાજી, જય નથરાજ બધાને. આપણે એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયો મૂકીને આપણે આગળ નીકળવું, બોલું કંઈ હતું. પણ મોજમાં અમે વિડીયા દેહી ચાલુ કર્યા અને બધાને બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો ફલોક આપી લીધો, એટલે બધાને મજા આવે એ રીતની. બાકી આપણી કોઈની છે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ਉਹ કરો, આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. તો એની મજા આવે ને તો જ કરવાનું છે. એટલે આ બધાને મજા આવે અને સારું હાલે. બાકી આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધા ફેમિલીને મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ. આ જે મોબાઈલ છે ને એ ફરજિયાત, આ 2-2 મિનિટની ફરજિયાત છે. પછી હાજી પાછા કોઈની પોતાની વાતો રજૂ કરવી હોય, પોતાની અંદર એકદમ સરસ મજાનું કામ કરો અને એટલી મહેનત કરો. માતાજી તમને એટલી બધી પ્રગતિ આપે એ મારી પોતાની દિલથી એવી પ્રાર્થના છે કે આપ ખૂબ આગળ. હવે અગાઉ પણ વાત કીધી કે બધા સ્ટાર છો. જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તે ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય, આવી બધી સુવિધાઓ હોય, આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવીશું. પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ, ઘર જેવું જમવાનું, ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ વડોદરા, જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી વડોદરા અને રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોએ ખૂબ સરસ મજાનું એક નવું સાહસ કર્યું છે કે આપણે કદાચ ગામડે ત્યાં ખરીદી કરવા આવ્યા હોય તો સૌથી પહેલો પ્રશ્ન આપણા વડીલોને એવો હોય કે ખાવા કાં જવું. બપોર થાય એટલે કે ભાઈ એ મણી ત્યાં ન મેળવે, ત્યાં ઘોંઘાટ હોય ને આ હોય, પગથિયા ચડવા પડે ને હાકડ્યું હોય. અમારી શરૂઆત આવી રીતે થાય. રામ રામ, જય શ્રી રામ. અમીરભાઈ વાત કરી તે અમારે ત્યાં બે હાથમાં લાડવા અમીરભાઈ, આને ગમે હાલે ને આને ગમે હાલે.
કે જૂનું લોહીતા ઓલું જ છે એટલે અમારા બે હાથમાં લાગવા. બાકી અમારા ચેનલની વાત કરીએ તો નામ છે લક્ષ્મણ કુટીર વ્લોગ્સ અને લગભગ ઓળખતા જ હો અને ના ઓળખતા હો તો સર્ચ કરીને જોઈ આવજો. આપણે ખેતીવાડીને લગતા છે કે પછી કોઈ ટ્રાવેલિંગ છે કે આવા કાર્યક્રમ છે એ બધા વ્લોગ આપણે આવતા હોય અને તમારા બધાના સપોર્ટ અને ઓડિયન્સના સપોર્ટથી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બધાની પહેલા તો અમીરભાઈને બીજી વાર કે અમારી આખી બીજી વાર એના સપોર્ટથી તમે પકડી થઈ ગયા અને વધારે પૂરતું આવી રીતનું આયોજન એ જ ગોઠવ્યું. આપણે ગોઠવવું મને હોય પણ ના કરી શકી અને અમીરભાઈ છે ને અમીરભાઈ એ એક જાદુગર હું કહું છું. આ મળવું હોય ને તો આપણે બધા આટલા ફેરા ન થઈ શકી. આ બીજી વાર એટલે જ હોય ને જાદુગર ધારે ને તો એ બધાને ભેરા કરી શકે. એટલે અમીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા વિચાર એટલે જ છે કે ગા ભેરો કૂવો ન થાય. બધું આપણે જૂનાળી કેવી છે ને બધું ધીરે ધીરે થાય એ રીતના જ અમારે 5000 ને અટાડે 500 માં ઓછા એ પસાર એટલા સબસ્ક્રાઈબર છે ને વ્યૂમાં તો આવક જાવક આવતી રહેતી હોય અમારે પણ એ રીતના જ છે ને હજે પણ જો સબસ્ક્રાઈબરનો સપોર્ટ રહ્યો તો આગળ પણ જાય ને આ લગભગ મારા મા બાપ ને સબસ્ક્રાઈબરની બહુ જ આગળ વધવામાં સપોર્ટ છે. નેગેટિવ કોમેન્ટ કે થોડું અંદરથી કઈ આપણે નિરાશા હોય ને તો આપણો એકાદો કાર્યક્રમ આપણો 100 મહિનાનો રિચાર્જ કરી દઈએ. આપણે એક કામ કરવાનો ઉત્સાહ હોય ને એ વધતો હોય. આજે આમાં આ કાર્યક્રમમાં જેની પ્રાણ પૂર્ણ ને એ વ્યક્તિ હોઈને છેલ્લે આવ્યો બધાની ધૂંધ લગાડે. પણ અમારે દિનેશભાઈ તેજસભાઈ અને ખાસ કરીને અમને કહેતા બહુ આનંદ થાય એટલે આપણે કેમેરા એ બાજુ ફેરવવો. અમારા સમગ્ર સમાજનું ગૌરવ તો ખરું પણ આપણા પોરબંદર આખાનો ગૌરવ કે જેની આખા ગુજરાત ભરમાં એને ખરેખર પોતાનો અવાજનો જે જાદુ છે પોતાનું કામણ છે. આ કલાકારો છે કોઈ બી જ્ઞાતિ જાતિના વાળામાં નથી હોતા. એના માટે અઢારે આલમ જે હોય એ પોતાનું હોય અને એ એમ ના હોય. એટલે પણ અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવનભાઈ અત્યારે હાજર છે તો એનો લાભ પણ આપણે લેવું. દેવનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ઘરની જ રેસ્ટોરન્ટ કહેવાય એટલે કામ અમીરભાઈ દાતા બોલવું આ તૈયાર પહેલી વાત ભૂલાઈ જાય આથી યાદ કરીને આવી કે આ હવે આ બોલવાનું આ સડ્યા પછી જે પહેલો બી વિડીયો બનાવ્યો તો રમેશભાઈ એ આવો યુટ્યુબ એટલે હું ઇન્સ્ટાગ્રામ એટલે હું ફેસબુક એટલે મને કોઈ જાતનું ક્યારે કંઈ ખબર એનું જોતોય પણ નહીં. અને મારો છોકરો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો ઉતારતો મેં ક્યારેય જોયો નથી કે હું બોલ્યો કે હું કરે મેં ક્યારેય નહીં. પણ ખાસ વિજયભાઈ વડોદરા રાજીવભાઈ વડોદરા એમાં ખબર ન પડે કામ કહેવાય શુભેચ્છા કે તમે જાતા જતા હોય પણ હું પહેલા તમે પાછા વેકેશન ઉપર આ પાછા આવો મારા ફ્રી પાછા ભાઈઓ ભેગા ફરવા ભેગવા તો જેવી દયા માતાજી બધાનો પ્રેમ બરાબર તમે પાછા આવો એટલે આપણે ભેગા થઈએ ને કાંઈક ફેરવા બેરવા જઈ ઘૂમવા મારીએ બરાબર. આ રીતના અમે કાર્યક્રમ બધા ભેગા થઈને ઉતારીએ આવા કાર્યક્રમ કરતા એની એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું નાતી સ્પેશિયલ ને એક આવે ગુજુ એ બે ચેનલ છે ને સીતારામ બધાયની આ બધાય તો ભૂલે ના તમારો કરવાનો ડાયલોગ પતિ અટાણે બધાય ને તાજો કરાવ્યો તો કાઈ વાંધો નહીં બધાયની જો બધાય હળે મળે ને આઈને જો બધા ભેગા થઈ ગયા આ કે લાઈફમાં કોમેન્ટ કરતા એવી રીતના કોન્ટેક્ટ હતો તો ફર્સ્ટ મજા આવી રાખવા ભેગા થઈ ગયા જમાવટ રામ રામ સીતારામ મારો વિષય છે બરોબર બહુ એટલો મારો ભાઈ નો અજય છે દેવીનભાઈ
વડોદરા એમનો વિષય અમારો જે એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજેશભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કહ્યું ને વખાણ કરો ભાઈ સારી મને ઓછું બોલવાનું બેઠો બરોબર. વિજયભાઈ વડોદરા અમારે વિજય કાકા એમને બદલ આભાર. આ તમે આ જગ્યા અમૃતરી સાહેબ આપણા બધાને રોગ જ ચાલુ હોય અવિરત બધાયના. અમે કમસે કમ 7-8 ઠેકાણે જાય ચા પીવા નાસ્તો કરવા એ બધા વાત કરતા હોય તો રોગ આપણા બધાના ચાલુ હોય વિદેશમાં. એટલે અહીં કરતા આપણા બધાના તમારા બધાના વ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. એટલે એ તમારા બધા માટે તાળી એકવાર પાડી દો. આ તમારી એક સક્સેસ કહેવાય. બરાબર ને કાકા? હા. અને ખાસ એ લોક જોઈ કેવા માટે આપણી ભાષા માટે જે આપણી પોતાની સ્થાનિક ભાષામાં આપણે વ્લોગ બનાવીએ આપણે વિડીયો બનાવીએ એના માટે તો બસ એ જાળવી રહે. ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ સોશિયલ મીડિયા ક્રિએટિવ ગ્રુપ મીટઅપ 2024 that is sponsored by Sri Ram Jewellers and co-sponsored by Plexudo Digital Agency. બધા લોકોનો અહીંથી સ્વાગત ધન્યવાદ કરું છું. અને આજે સૌથી વધારે વિશેષ આનંદ છે મારી ઘણી બધી રીલ્સો 1,00,000, 2 લાખ, મિલિયનની અંદર હોય છે તો એમાંથી જે વસ્તુ મને શીખવા મળી એક વસ્તુ જેવી છે પકડ રાખે ને પછી એને થાય કે હું નરેન્દ્ર મોદી છું. આ સમયમાં બધાને ખબર છે કામ કરાય ને કામ ન કરાય. આ સમય જ એવો છે એટલે વધારે કોઈની સલાહ નથી દેવી. મને હમણાં અમારે ઓફિસ છે ઇઝરાયલ બધા ઘણા જોતા ને કદાચ વિડીયા. હું કોઈ દી પૈસા કમાવા હાટું નહીં ફેમસ થવા હાટું નથી કરતો. મારી લાઈફની જિંદગીની જે કંઈ મોમેન્ટ હોય એ હું સેવ કરા. આપણો મોબાઈલ ખોવાઈ જાય તો એ વસ્તુ નીકળે પાછી આપણે યુટ્યુબમાંથી એટલે એ સમજે ને તમે ઉતારજો વિડીયા. બીજું એ કે મને ઘણા અટાણે ઓફિસ હોય ને હું તો હારા લોકો મળવા આવે તો મને એની સલાહ દઈએ કે લીલાભાઈ તમારે ટાઈ પહેરાય ને તમારે આમ ઓફિસમાં કમ પૂછતા હોય લીલાજીની ઓફિસ આવે 3 ઓફિસ હોય ને 7-8 માણસો હોય તો ઘણા આવે પૂછે કે લીલાજીભાઈ અહીંયા બહાર ને આવે હિન્દી આવે બોલા તો હું બારોબાર ઉભો સપરાસી મારી હારમણો હાથમાં હોય કારણ કે પોતા મારતો હોય કાંટા મારતો હોય પછી ઓલા મને સલાહ દઈએ કે આમ કંઈક વ્યવસ્થિત રીતે આવી ઓફિસ કરી એટલા માણસો કામ કરે તો વ્યવસ્થિત રીતે ઓલું કરાય. ઓલી વખતે આપણે હારે મળ્યા હતા અહીંયા પાછા મળ્યા અને હજી આગળ મળશું. અને તમને એવી ખબર પડી ગઈ છે અત્યારે 1000 સબસ્ક્રાઈબર હોય કે 20,000 સબસ્ક્રાઈબર હોય પણ એ ખબર પડી કે આમાં જેટલું તમે ઊંડા ઉતરશો ને વાહો નહીં મૂકશો ને એટલે આ ખાલી મજા કરવા નથી આમાં લાઈફ ચેન્જ થઈ જાય માણસ. ને સૌથી મોટી હમણાં કીધું ભાઈએ કે તમને ઓળખે વિવામ જાવ તો. અને બેનોનો શું ફાયદો થાય ખબર છે મને બહુ શોખ છે વિડીયો બનાવવાનો જ શોખ છે. મને કોઈ પૈસા કમાવાનો ફેમસ થવાનો નહીં પણ વિડીયો બનાવવાનો શોખ છે. મને મારો શોખ મારી હોબી છે. હાલો મેં એને આ બધું મૂકી દીધું કારણ કે ઉંમર થઈ ગઈ એવું. હા એટલે મારો અવાજ એવો જ છે પણ થોડો ઓલો કરી હું માટે કામ ઓલો અવાજ થઈ જતો એટલે બધા નહીં કે આનો અવાજ એવો જ છે પણ ટ્રાય કરાય. મને પુષ્પા તો જોવા ગઈ હતી પછી દાઢી નહીં પૈસા નહોતા એમની દાઢી એ જો હાવ આખરે મારાથી બોલાઈ જાય હતી ભૂથણ જેવો લાગતો હતો તો એ 1000 કરોડનો મામલો કરી નાખ્યો. હકીકતમાં તમે જો શૂટિંગ કરતા હોય ને મળી ને શૂટિંગની જો એવી લગર વગર હોય ને તો કોઈ આપણી વેલ્યુ ન કરે પણ વેલ્યુ તમારા કેરેક્ટરની હે ને વેલ્યુ તમારી જે તમારામાં ટેલેન્ટ છે ને એની. એટલે મારાથી એ ડોહીનો અવાજ નીકળતો ને આ ખોટો ઓલું કરવું નહીં બરોબર કારણ કે ડોહી જ કરે એવડે ટાઈ ડોહી કરતા મને ભૂખ વધારે લાગી ને ઓલું ફૂર થાય ને એ તાપવાનું મારે ખાવું તીખું એમાં તાપ જ બેરો જતો હોય. એક દિવસ મને એ કે આમાં ટાંડા પડેગા કામ દેવતા દેવતા તાપવા માંડી કે આમાં ફૂર કામ બાપુ જો હારું હાલો એવું ઘણું આમાં કઈ કોઈ કલાકારો નથી મોટા એવા પણ તમે તમારા મનમાં મોટા સેલિબ્રિટી છે એ સમજે ને વિડીયો બનાવજો. જય માતાજી. આપણી વિડીયો નથી ઉતારો પછી થોડુંક બધાયના જેસ કે લાઈફ વાળાના તમારા બધાયના વિડીયો દેખાડ્યા મેં કીધું બધા આનંદથી ખરેખર આપણા બધા ઉપર એટલો પ્રેમ રાખ્યો એટલો ભાવ રાખ્યો કે આ પહેલા પણ જો તો જ્યારે પણ ઇન્ડિયામાં આવે ત્યારે આપણે યુટ્યુબના જેટલા યુટ્યુબર છે શક્ય એટલા બધાને મળવાની કોશિશ કરે છે આપણી યારે જોડાયેલા છે. અને આમ તમને શરૂઆતમાં એવું લાગે જ નહીં કે આ લોકો લંડનથી આવે છે. ખરેખર ખૂબ સાદું સરળ જીવન છે. તો અમારા બધાથી આ નાનકડી જે યાદી છે એ દેવીનભાઈના હસ્તે બધા તાળીઓના ગણગણાટથી વધારેલું હોય.
અંજલ ખૂબ ખુશ રહ્યો, ખૂબ આગળ વધો અને આ ક્ષેત્રમાં ખૂબ તમારું નામ થાય એવી માતાજી પાસે પ્રાર્થના. આ કોણ મહેમાન કોણ છે અમે કોઈને જણાવ્યું નથી, તમારા બધા માટે સરપ્રાઈઝ રાખી હતી, પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી એમના બીજી શિબિરમાંથી ખાસ આપણા બધાના આમંત્રણને માન આપી. એક માં કાંઈ જો અમે તો લેટ થઈએ તો પણ આપ સૌને આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લોકો છો, બરાબર ને? ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહી છે, હું ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર જોતી હોઉં છું, તો મને નીકળ્યા પોરબંદર થી મીટઅપમાં બહુ મજા આવી, બધા ભેગા થયા ને મલક ઘડી બેઠા, નાસ્તો કર્યો ને અજય ડિનર ને બધું હતું, પણ મોડું થતું હતું અમારે, હજે એક બીજી જગ્યાએ જવાનું છે, પણ બધાને મળે ને બહુ જ મજા આવી. નાઈસ હતું. હા રિયલી નાઇસ. શોર્ટ ટાઈમમાં કર્યું પણ થેન્ક યુ જે જેની ઓર્ગેનાઇઝ કર્યું એની કે સ્પેશિયલી હમીરભાઈ ને પછી બીજા તો મલકના એમાં અહીંયા બધા રાજવીરભાઈ ને બધાનો થેન્ક યુ ને હા બહુ મજા આવી. થેન્ક યુ તમે, કારણ કે બધાને મળ્યા, બધાને એટલે બધાને આપણે તો કહી દઈએ હા સબસ્ક્રાઈબર નહીં પણ બધા યુટ્યુબર ની મળ્યા, સબસ્ક્રાઈબર હતા બધા મળ્યા ને બહુ મજા આવી ને, કારણ કે ઘણા ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા આપણે રામભાઈ કે વ્લોગ ની, બહુ મજા આવી. વાતચીત કરી અમે તો કલાક 2 કલાક વાતચીત કરી ને આપણે માને પૂછીએ કે કેવું લાગ્યું. રેખાની માની હા થોડીક વાર રેખા હિંમત નથી કરતી, આરામ કરતી બધા આપણા જીવન જોતા મજા આવે. જોયા ને માતા આખો દી પછી ફ્રી હોય એટલે બધા લગભગ જોતા હોય. તું અમારા બ્લોગ માં આવ્યું ને એટલે થોડી બધા એવું હે ને. હાલો એવું અમારે હે ને પાછું સાહેબ રોહિત વિહાડે તો નથી પિક કરે ને, અમારે બીજી જગ્યાએ એક વિહારાનું હે, થોડું પાર્ટી જેવું હે તો ના જવાનું હે. તો આપણે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી રામી રામ.